Hello friends, welcome to all. Today we will discuss about magnetic vector potential. So to this date in previous lectures we have seen divergence, then curl, and we have derived divergence of B and curl of B in detail. Okay. So in this we are using the divergence and curl formulas. It means આમાં કંઈ નવું નથી, બરાબર છે. આપણે અત્યાર સુધી જે કંઈ પણ સ્ટડી કરી ગયા છીએ એનું આપણે યુઝ કરવાનો છે આમાં મેગ્નેટિક વેક્ટર પોટેન્શિયલ માટે, બરાબર. હવે આપણને ખબર છે ડેલ છે, ડેલ ઓપરેટર છે, એનું જો આપણે ડોટ પ્રોડક્ટ કરીએ તો શું મળશે? આપણને ડાયવર્જન્સ મળશે. એટલે અને ક્રોસ પ્રોડક્ટ કરીએ તો આપણને કર્લ મળે છે, બરાબર. એ આપણે જાણીએ છીએ. હવે આપણે આગળ વધીએ કઈ રીતે આપણે જોઈએ. જસ્ટ એઝ del cross E is equal to 0 permitted us to introduce a scalar potential V. આની પહેલાના ચેપ્ટરમાં આપણે જોયું હતું કે del cross E is equal to 0 હોય છે, એટલે કે curl of electromagnetic field E is equal to 0. ઓકે, તો એનો મતલબ એવો કે આ કેવું છે? સ્કેલર પોટેન્શિયલ છે. હવે ઇલેક્ટ્રોસ્ટેટિકમાં શું હોય છે? E is equal to minus del dot V. Okay, so del dot B is equal to 0. આપણને ખબર છે કર્લ ઓફ B એટલે કે ડાયવર્જન્સ ઓફ મેગ્નેટિક ફિલ્ડ B is 0. એ આપણે ડિરાઈવ કરેલું છે, એનો આપણે અહીંયા યુઝ કરેલો છે. del dot B is equal to 0 invites introduction of vector potential A in magnetostatics. ઓકે, આનો યુઝ કરીએ એટલે આપણે વેક્ટર પોટેન્શિયલ A છે એનો આપણે મેગ્નેટોસ્ટેટિક્સ ની અંદર ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ. તો B is equal to del cross A, બરાબર. A શું છે? તો અહીંયા આપેલું છે ઇટ ઇઝ અ વેક્ટર પોટેન્શિયલ A. તો એવું લખી શકાય કે V is equal to del cross A. હવે the potential formulation automatically takes care of del dot B is equal to 0. આપણે જાણીએ છીએ કે ડાયવર્જન્સ ઓફ મેગ્નેટિક ફિલ્ડ B is 0. તો આપણે એનું ડાયરેક્ટલી અહીંયા આપણે એનો યુઝ કરવાનો છે. then remains Ampere's law. ઓકે, હવે એમ્પિયર્સ લો ની આપણે વાત કરીએ. del cross B is equal to del cross A. અહીંયા આપણે B ની જગ્યાએ શું મૂકી દઈએ છીએ? del cross A, બરાબર. તો del cross A આ ક્રોસ પ્રોડક્ટ છે જે આ તમે ફર્સ્ટ ચેપ્ટરમાં વેક્ટર એનાલિસિસમાં તમે સ્ટડી કરી ગયા છો. ડોટ પ્રોડક્ટ, ક્રોસ પ્રોડક્ટ, એ બધું. તો અહીંયા આપણે શું છે? del cross A. હવે આના રૂલ હોય છે એક્સપાન્ડ કરવાના, જે પણ તમે ઓલરેડી સ્ટડી કરી ગયા છો. તો આ ત્રણેયનો આપણે ક્રોસ પ્રોડક્ટ કરશું એટલે આન્સર આવશે એમાં શું થઈ જશે? ડોટ પ્રોડક્ટ, જે એક રૂલ પ્રમાણે થાય છે. ઓકે, તો અહીંયા આનો આન્સરમાં એક આવશે del dot A. ફર્સ્ટ કેસમાં del એમ આવશે અહીંયા અને del dot A આવશે, પછી માઈનસ ની નિશાની એઝ પર રૂલ, બરાબર. જે પણ રૂલ છે વેક્ટર એનાલિસિસ નો એના આપણે યુઝ કરીએ છીએ. માઈનસ પછી એક del તો હતો જ અને એક પાછો del લેવાનો એટલે del સ્ક્વેર A. A હતો એ એઝ ઇટ ઇઝ A. તો અહીંયા શું થઈ ગયું? માઈનસ del સ્ક્વેર A, બરાબર. તો આપણને આ મળી ગયું છે આનું આન્સર, બરાબર. is equal to mu0 j. હવે mu0 j શું છે એ પણ આપણે ડિરાઈવ કરેલું છે. mu0 છે એ પરમિયાબિલિટી ઇન ફ્રી સ્પેસ, બરાબર. ફ્રી સ્પેસ ની અંદર જો પરમિયાબિલિટી હોય એને આપણે શું કહીએ છીએ? mu0. એટલે એ એક મીડિયમ છે. ફ્રી સ્પેસ છે તો એમાં શું હશે? એર હશે, તો એની પરમિયાબિલિટી mu0 ગણાશે. અને j છે એ શું છે? એ ડેન્સિટી બતાવે છે. તો હવે આ છે ને વોલ્યુમ કરંટ ડેન્સિટી જે છે, બરાબર. હવે આપણે
ડેલ ડોટ એ બરાબર 0. શું કામ 0? કારણ કે આપણને ખબર છે આનું ડાયવર્જન્સ હોય એ આનું 0 આવે છે, બરાબર, વેક્ટર પોટેન્શિયલ M. તો B is equal to del cross A specifies curl of A. આપણે જાણીએ છીએ કર્લ ને કઈ રીતે સ્પેસિફાઈ કરી શકીએ છીએ, તો એના માટે આપણે લેવું પડે છે ક્રોસ પ્રોડક્ટ. ડેલ ઓપરેટર સાથે ક્રોસ પ્રોડક્ટ લઈએ એટલે આપણને કર્લ મળે. તો A નું કર્લ આપણે ફાઇન્ડ કરવું હોય તો શું આવશે? del dot A, એને આપણે શું કહીશું? કર્લ ઓફ A, બરાબર. તો B is equal to del cross A specifies curl of A, but it doesn't say anything about divergence. અહીંયા આપણે કર્લ ની આપણને ઇન્ફોર્મેશન મળે છે બધી, પણ ડાયવર્જન્સ ની આપણને ઇન્ફોર્મેશન આમાંથી મળતી નથી, ક્રોસ પ્રોડક્ટ માંથી, બરાબર. We choose divergence as 0. હવે આપણે જાણીએ છીએ કે ડાયવર્જન્સ ઓફ મેગ્નેટિક ફિલ્ડ B is 0, તો આપણે એ જ સિલેક્ટ કરી લેવાનું છે. આપણે ડાયરેક્ટલી સિલેક્ટ કરી શકીએ છીએ કે we choose divergence as 0 with this condition on A. આ કન્ડિશન સાથે, કઈ કન્ડિશન? તો કે એનું ડાયવર્જન્સ છે આપણે એને 0 એઝ્યુમ કરી લીધું છે. તો with this condition Ampere's law becomes, હવે Ampere's law શું બની જાય છે આ કન્ડિશન સાથે? એટલે કે આ ડાયવર્જન્સ છે એને આપણે 0 મૂકી દઈએ તો આ આખું ટર્મ છે એ નીકળી જશે, બરાબર. તો ફાઇનલ શું આવશે? del square A is equal to minus mu 0 j, બરાબર. એક બાજુ માઈનસ નિશાની છે, આ બાજુ લખી તો પણ ચાલે, આ બાજુ પણ ચાલે. અહીંયા આપણે શું લખેલું છે? del square A is equal to minus mu 0 j. ઓકે, આ કેમ 0 થઈ ગયું? કારણ કે આપણે જાણીએ છીએ કે ડાયવર્જન્સ છે એ કેવું હોય છે? 0. એને આપણે 0 લઈ શકીએ છીએ. તો અહીંયા આપણે 0 લઈએ તો આખું ટર્મ જે છે એ 0 થઈ જશે. તો આપણને આ મળી જશે del square A is equal to minus mu 0 j. આ શું ઇક્વેશન શું બતાવે છે? આ ઇક્વેશન, this is Poisson's equation, બરાબર. Poisson's equation રિપ્રેઝન્ટ કરે છે આ. હવે assuming j goes to 0 at infinity, આપણે ઉધારી લઈએ કે ઇન્ફિનિટી ઉપર છે એ j કેવો થઈ જાય છે? 0 થઈ જાય છે. તો we can read off the solution. આને બીજી રીતે આપણે લખી શકીએ. જો આપણે એવું માની લઈએ કે j જે છે એ ઇન્ફિનિટી ઉપર 0 થઈ જાય તો શું લખી શકાય? a of r is equal to mu 0 upon 4 pi integral j of r dash upon r into d tau, બરાબર છે. બાયો સાવર્ટના નિયમ પ્રમાણે આપણે આ રીતે લખી શકીએ છીએ. હવે ફોર લાઇન એન્ડ સરફેસ એરિયા, જો લાઇન અને સરફેસ એરિયા માટે આપણે શું કરવું પડે? a is equal to mu 0 upon 4 pi integral I upon r di dash, બરાબર, એવું લખી શકાય. જો અહીંયા આપણે j નો યુઝ કરેલો છે, અહીંયા I છે, ઓકે. હજી બીજી રીતે પણ આપણે લખી શકીએ a is equal to mu 0 upon 4 pi integral k upon r dA dash. જો dA means a શું છે? સરફેસ એરિયા છે. તો એરિયાના ફોર્મમાં આપણે લખવું હોય તો આ રીતે લખવું પડે, a is equal to mu 0 upon 4 pi integral k upon r dA dash, બરાબર. હવે અહીંયા લાઈન કરંટના ફોર્મમાં લખેલું છે તો અહીંયા શું આવે છે? I આવે છે, બરાબર. a is equal to mu 0 upon 4 pi integral I upon r di dash. તો આ રીતે આપણે જે છે મેગ્નેટિક વેક્ટર પોટેન્શિયલ ને ડિફાઇન કરી શકીએ છીએ. તો આ ક્વેશ્ચન છે એ 3 માર્ક્સમાં કે એમ પૂછી શકે છે, બરાબર, એક્ઝામમાં. તો આપણે આટલું એમાં એક્સપ્લેન કરવું પડે. હજી આમાં ઘણું બધું મેં મારી રીતે કહી દીધું છે, એટલે કે આમાં લખેલું નથી તો એ તમે એને એક્સપ્લેન કરી શકો. જેમ કે આનું ડાયવર્જન્સ 0 હોય છે એવું આપણને ખબર છે, પણ આમાં તમે લખી પણ શકો કે del dot A is equal to 0 થાય, બરાબર. ક્રોસ પ્રોડક્ટ છે તો ઘણી જગ્યાએ ખાલી એમને ક્રોસ પ્રોડક્ટ લખેલું છે તો એ કર્લ હોય છે, એટલે કે del cross E is equal to 0 છે તો E નું કર્લ જે છે એ 0 છે એવું આમાં ક્યાંય આપણે નથી બતાવેલું, પણ આમાં લખી શકાય. તમે લખી શકો છો કે આનું કર્લ 0 હોય છે.
આપણે ઓલરેડી ડિરાઈવ કરેલું છે, બરાબર. મેગ્નેટોસ્ટેટિક્સ માટે પણ આપણે ડાયવર્જન્સ અને કર્લ ડિરાઈવ કરેલા જ છે, એટલે પણ આ થિયરીમાં પણ વચ્ચે તમે કોઈ પણ જગ્યાએ એ સ્પેસિફાઈ કરી શકો છો. તો આ રીતે આ ક્વેશ્ચન આપણે અહીંયા લખી શકીએ છીએ. ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈશું મેગ્નેટોસ્ટેટિક્સ બાઉન્ડ્રી કન્ડિશન્સ, અને આને સમરી પણ કહી શકાય. તો અહીંયા આગળ એક ટ્રાયેંગલ જોઈ શકો છો. આવો જ ટ્રાયેંગલ આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક નું ચેપ્ટર હતું એમાં પણ આપણે એક જોયો હતો, બરાબર. તો આ જે છે મેગ્નેટોસ્ટેટિક્સ બાઉન્ડ્રી કન્ડિશન્સ માટેનો ટ્રાયેંગલ છે. મુખ્ય તમે ત્રણ ક્વોન્ટિટી અહીંયા જોઈ શકો છો, જે, બી અને એ. જે છે એ શું છે? કરંટ ડેન્સિટી. પછી આ છે મેગ્નેટિક ફીલ્ડ. તો આ થઈ કરંટ ડેન્સિટી, અહીંયા આપણે જોયું મેગ્નેટિક ફીલ્ડ. અને ત્રીજી ક્વોન્ટિટી છે જે હમણાં જ આપણે ડિરાઈવ કરેલી છે, જે એ છે મેગ્નેટિક પોટેન્શિયલ. ઓકે, તો આ ત્રણ ક્વોન્ટિટી વચ્ચેની રિલેશનશિપ આપણે અહીંયા બતાવેલી છે, જેને બાઉન્ડ્રી કન્ડિશન્સ પણ કહી શકો છો અને મેગ્નેટોસ્ટેટિક્સની સમરી પણ કહી શકો છો. તો અહીંયા આગળ હવે તમને કંઈક ઇક્વેશન લખેલા દેખાય છે, એટલે એના ઉપરથી એવું કહી શકાય કે જો તમને કરંટ ડેન્સિટી ખ્યાલ હોય, તમને તમારી પાસે હોય, તો તમે શું ફાઇન્ડ કરી શકો? તો આ ઇક્વેશન del square A is equal to -μ0 into J, એના ઉપરથી તમે del square A ફાઇન્ડ કરી શકો છો. હવે μ0 આપણને ખબર છે, ઇટ ઇઝ એ permeability in free space, બરાબર. તો એની વેલ્યુ ફિક્સ જ છે 4 pi into 10⁻⁷, અને જેની વેલ્યુ તમને ખબર હોય તો તમે del square આ ઇક્વેશનનો યુઝ કરીને તમને મળી જશે. બીજું ઇક્વેશન છે કે મેગ્નેટિક પોટેન્શિયલ તમારે ફાઇન્ડ કરવાનું છે. તમારી પાસે જે હોય તો આ ઇક્વેશન છે A is equal to μ0/4 pi integral J/r d tau, બરાબર. આ ઇક્વેશનનો યુઝ કરીને મેગ્નેટિક પોટેન્શિયલ આપણે ફાઇન્ડ કરી શકાય. હવે બીજી એક વસ્તુ શું ફાઇન્ડ કરી શકીએ આપણે? તમારી પાસે A અવેલેબલ હોય અને આપણે ફાઇન્ડ કરવું A એટલે કે મેગ્નેટિક પોટેન્શિયલ અવેલેબલ છે અને મેગ્નેટિક ફીલ્ડ ફાઇન્ડ કરવું છે, તો એના માટેની ફોર્મ્યુલા છે B is equal to del cross A, બરાબર. એટલે કે મેગ્નેટિક પોટેન્શિયલ છે એનું કર્લ આપણે જાણીએ છીએ, ક્રોસ પ્રોડક્ટ છે એ શું બતાવે છે? કર્લ બતાવે છે. તો મેગ્નેટિક પોટેન્શિયલનું કર્લ જે છે ઇઝ ઇક્વલ ટુ B, જે આપણે ઓલરેડી ડિરાઈવ કરેલું છે. પણ આની સાથે કન્ડિશન એ છે કે del dot A એટલે કે ડાયવર્જન્સ ઓફ A ઇઝ ઇક્વલ ટુ 0 આપણે લેવાનું છે. એટલે કે આ કન્ડિશન થઈ ગઈ કે જો ડાયવર્જન્સ ઓફ મેગ્નેટિક પોટેન્શિયલ ઇઝ 0 હોય તો આપણે B ઇઝ ઇક્વલ ટુ del cross A નો યુઝ કરીને આપણે શું કરી શકીએ? મેગ્નેટિક ફીલ્ડ ફાઇન્ડ કરી શકીએ. એટલે આપણી પાસે A અવેલેબલ હોય અને આપણે મેગ્નેટિક ફીલ્ડ B ફાઇન્ડ કરવું હોય તો B is equal to del cross A, where del dot A it means divergence of A is equal to 0. એ કન્ડિશન સેટિસ્ફાઈ થવી જોઈએ. બીજી વસ્તુ, જો આપણી પાસે B અવેલેબલ હોય અને આપણી પાસે J અવેલેબલ હોય અથવા તો B અવેલેબલ હોય તો કયા ઇક્વેશનનો આપણે યુઝ કરી શકીએ? જો J અવેલેબલ હશે તો અહીંયાથી તમે B ફાઇન્ડ કરી શકશો. કયા ફોર્મ્યુલાનો યુઝ કરશો? B is equal to μ0/4 pi integral I cross r/r d tau. ઓકે, તો આમાં આપણે યુઝ કરીએ છીએ આનો, બરાબર. બીજી વસ્તુ, del cross B is equal to μ0 J થશે.
એટલે જો તમને જે ખબર હોય તો ડેલ ક્રોસ બી ફાઇન્ડ કરી શકો. ડેલ ક્રોસ બી એટલે કે કર્લ ઓફ મેગ્નેટિક ફિલ્ડ B, બરાબર. તો કર્લ ઓફ મેગ્નેટિક ફિલ્ડ B ઇઝ ઇક્વલ ટુ μ0 ઇન્ટુ J. μ0 નું વેલ્યુ આપણને ખબર છે, ઇટ ઇઝ એ permeability in free space અને એની વેલ્યુ છે 4 pi into 10 - 7 ઇન્ટુ J. J ની વેલ્યુ એટલે કે કરંટ ડેન્સિટી ની વેલ્યુ આપણે લેવાની થાય. તો આ રીતે આપણે ડેલ ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ μ0 J ઇક્વેશન નો યુઝ કરીને તમે શું ફાઇન્ડ કરી શકો, કર્લ ઓફ મેગ્નેટિક ફિલ્ડ B. પણ એની સાથે કન્ડિશન શું છે, ડાયવર્જન્સ ઓફ B should be 0. ઇટ મીન્સ ડેલ ડોટ B ઇઝ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ, બરાબર. તો આ રીતે આપણે આને યુઝ કરીને ફાઇન્ડ કરી શકીએ. એટલે આ ત્રણ જે મેઇન ક્વોન્ટિટી છે મેગ્નેટોસ્ટેટિક્સની, એક છે કરંટ ડેન્સિટી, મેગ્નેટિક ફિલ્ડ અને મેગ્નેટિક વેક્ટર પોટેન્શિયલ A. આ બધાનું તમે યુઝ ત્રણ ક્વોન્ટિટીનું માંથી કોઈ પણ તમારી પાસે હોય તો એનો આ અલગ અલગ ઇક્વેશન્સનો યુઝ કરીને તમે અલગ અલગ પેરામીટર ફાઇન્ડ કરી શકાય છે. તો આને આપણે કહી શકીએ બાઉન્ડ્રી કન્ડિશન્સ અથવા તો સમરી પણ કહી શકાય, મેગ્નેટોસ્ટેટિક્સની સમરી, બરાબર, અથવા તો બાઉન્ડ્રી કન્ડિશન્સ જે પણ તમે કહી શકો. પણ આ ઇક્વેશન તો આપણે યાદ રાખવા પડે, બરાબર. અલગ અલગ ઇક્વેશનનો યુઝ કરીને તમે એક બે ક્વોન્ટિટી હોય તો ત્રીજી ક્વોન્ટિટી ફાઇન્ડ કરી શકો છો. જે ક્વોન્ટિટી અવેલેબલ છે એ પ્રમાણે તમારે આનું જે છે ઇક્વેશન યુઝ કરવાનું થાય, બરાબર. Friends, now we will see one example. See, તમારી પેપર સ્ટાઇલમાં એવું છે કે 2 માર્ક્સનો એક એક્ઝામ્પલ પૂછાય છે. એટલે 2 માર્ક્સના 2 એક્ઝામ્પલ હોય, એક ઓરમાં હોય છે, બેમાંથી એક એક્ઝામ્પલ તમારે ગણવાનું હોય છે. તો એ એક્ઝામ્પલ કઈ ટાઈપનો પૂછાઈ શકે 2 માર્ક્સ માટે, એના માટે આપણે એક એક્ઝામ્પલ અહીંયા ડિસ્કસ કરીએ છીએ. એનો ડેટા જે છે એ આપણે જોઈ લઈએ પહેલા. એ સ્ટ્રેટ વાયર ઓફ માસ 200 ગ્રામ, એટલે કે એક સ્ટ્રેટ વાયર છે એનું માસ કેટલું છે 200 ગ્રામ એન્ડ લેન્થ 1.5 મીટર. લેન્થ એટલે લંબાઈ એની કેટલી છે 1.5 મીટર છે. કેરીઝ એ કરંટ ઓફ 2 એમ્પિયર, અને એમાંથી 2 એમ્પિયર જેટલો કરંટ ફ્લો થાય છે. તો ઇટ ઇઝ સસ્પેન્ડેડ ઇન મિડ એર, એટલે કે હવામાં એ લટકાવેલો છે તાર, બરાબર, બાય યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ B. એટલે એને મિડ એર ની અંદર રાખેલો છે અને એનું યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ કેટલું છે B જેટલું છે. તો વોટ ઇઝ ધ મેગ્નિટ્યુડ ઓફ ધ મેગ્નેટિક ફિલ્ડ, એટલે કે આ મેગ્નેટિક ફિલ્ડ B છે એ આપણે ફાઇન્ડ કરવાનું છે, બરાબર. હવે આની અંદર ડેટા આપણને શું શું આપેલા છે એને આપણે એકવાર અહીંયા લખી લેવા જોઈએ કે ભાઈ માસ આપેલું છે 200 ગ્રામ. પણ એક વસ્તુ મગજમાં રાખવાની છે તમારે કે જ્યારે પણ તમે એક્ઝામ્પલ ગણતા હોય તો SI સિસ્ટમ પ્રમાણે એના યુનિટ્સ હોવા જોઈએ. એટલે કે MKSA, બરાબર, માસ કિલોગ્રામ સેકન્ડ એન્ડ એમ્પિયર. તો એ રીતે આમાં ગ્રામમાં આપેલો છે આપણને ડેટા, તો આપણે કિલોગ્રામમાં કન્વર્ટ કરવું પડે માસ. શું કામ કે SI યુનિટ સિસ્ટમનો આપણે યુઝ કરવાનો છે. એટલે 200 ગ્રામનો આપણે કિલોગ્રામમાં કન્વર્ટ કરીએ તો શું થઈ જાય 0.2 કિલોગ્રામ, બરાબર. પછી બીજું આપણને લેન્થ આપેલી છે 1.5 મીટર, તો એ મીટરમાં જ છે, તો એનું કાંઈ આપણે કન્વર્ટ કરવું નહીં પડે યુનિટમાં, કારણ કે મીટરમાં જ આપેલું છે. કરંટ આપણને એમ્પિયરમાં જ આપેલો છે, I = 2 એમ્પિયર. તો એમાં પણ આપણે કંઈ યુનિટ ચેન્જ કરવો પડશે નહીં, કારણ કે એમ્પિયર છે એ SI યુનિટ છે. એવી જ રીતે મીટર છે એ પણ SI યુનિટ છે અને કિલોગ્રામ પણ SI યુનિટ છે. તો હવે આ બધું SI યુનિટમાં થઈ ગયું છે. તો આપણે ફાઇન્ડ કરવાનું છે મેગ્નેટિક ફિલ્ડ B. એટલે અહીંયા લખી દીધું B = ક્વેશ્ચન માર્ક, બરાબર. આટલી વસ્તુ આપણી પાસે છે, માસ, લેન્થ, કરંટ. તો આપણે ફાઇન્ડ શું કરશું મેગ્નેટિક ફિલ્ડ B. હવે એક આ ફોર્મ્યુલા છે, વેલ નોન ફોર્મ્યુલા છે, ફોર્સ BIL.
ઓકે. B એટલે કે મેગ્નેટિક ફિલ્ડ, I એટલે કરંટ 2 એમ્પિયર અને L એટલે લેન્થ. બરાબર. પણ આ જે વાયર જે છે એને મિડ એરમાં લટકાવેલો છે. એનો મતલબ કે એના ઉપર બીજો ફોર્સ કયો લાગતો હશે? ગ્રેવિટેશનલ ફોર્સ. તો F આપણે શું લખી શકીએ? m g એટલે કે માસ g ગ્રેવિટી કોન્સ્ટન્ટ છે. બરાબર. તો F ની જગ્યાએ તમે mg લખી શકો. એટલે m g BIL. હવે આમાંથી તમે b ને કરતા બનાવશો તો શું મળશે તમને? b mg/il. બરાબર. હવે આ બધાની વેલ્યુ આપણી પાસે છે. m ની વેલ્યુ આપણી પાસે છે 0.2 કિલોગ્રામ. g છે એ ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટ છે. એની વેલ્યુ ફિક્સ હોય છે 9.8, જે આપણને એ કોન્સ્ટન્ટ જ છે. I ની વેલ્યુ ખબર છે અને L ની વેલ્યુ ખબર છે. તો આપણે એ વેલ્યુ આમાં પુટ કરવાની થશે. તો અહીંયા મૂકી દીધું 0.2 કિલોગ્રામ ઇન્ટુ આનું 9.8 છે. કરંટ 2 એમ્પિયર છે અને લેન્થ 1.5 મીટર છે. હવે આનું તમે સોલ્યુશન કરશો એટલે આન્સર મળશે 0.65. હવે અહીંયા T છે એ શેના માટેનું હશે? T સ્ટેન્ડ્સ ફોર ટેસ્લા. એટલે કે મેગ્નેટિક ફિલ્ડ છે એનું યુનિટ શું છે? ટેસ્લા. તો જ્યારે પણ આપણે કોઈ પણ એક્ઝામ્પલ ગણતા હોઈએ ત્યારે આન્સર આવે એટલે જે ક્વોન્ટિટી ફાઇન્ડ કરતા હોય એનું યુનિટ લખવો ફરજિયાત છે, તો તમને ફૂલ માર્ક્સ મળી શકે. એટલે અહીંયા આપણે 0.65 તો મળી ગયો છે આન્સર મેગ્નિટ્યુડ, પણ કેટલું એનું યુનિટ શું છે? ટેસ્લા છે. તો ટેસ્લાનો T. તો આ રીતે આપણે સિમ્પલ એક એક્ઝામ્પલ જોયું. 2 માર્ક્સ ની અંદર આ ટાઈપના એક્ઝામ્પલ પૂછતા હોય છે. હવે ફોર એક્ઝામ્પલ આમાં એવું પણ બની શકે કે અહીંયા આપણે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવાનું હતું. તો અમુક ટાઈમે એવું બને કે મેગ્નેટિક ફિલ્ડ આપી દીધું હોય અને બીજી એકાદી ક્વોન્ટિટી ધારો કે કરંટ ફાઇન્ડ કરવાનો આપે, તો પણ આ જ પ્રોસેસ, આ જ આપણે ઇક્વેશનનો યુઝ કરી અને આપણે ઈઝીલી ફાઇન્ડ કરી શકીએ. એટલે કોઈ એક અનનોન ક્વોન્ટિટી એક હશે, બાકી બધુંનું તમારી પાસે હશે, તો તમે એને જે અનનોન ક્વોન્ટિટી છે 3 હશે તમારી પાસે અને એક નહીં હોય, બરાબર, તો એનું તમે ફાઇન્ડ કરી શકશો. તો આ રીતે આ જ ઇક્વેશનનો યુઝ અલગ અલગ રીતે તમે એક્ઝામ્પલમાં કરી શકો છો. તો આ ટાઈપના એક્ઝામ્પલ તમે ટ્રાય કરી શકો છો. બુકની અંદર એક્સરસાઇઝમાં આપેલા હોય છે, બરાબર. તો એ તમે એનો તમારી રીતે ટ્રાય કરી શકો છો.